તો વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને શું સંકેતો બની રહ્યા છે આજે સીઝ ફાયરની એક જાહેરાત બાદ? જી ગુડ મોર્નિંગ નીરજ। અને બજારની વાત કરી લઈએ તો ગ્લોબલ સંકેતો પણ આપણને સારા મળતા દેખાયા છે। યુએસ ઇન્ડાયસીસ પર સૌથી પહેલાં નજર કરી લઈએ, કારણ કે ત્યાં એક સારું ક્લોઝિંગ બનતું દેખાયું છે। જો S&P 500, નાસ્ડેક હોય કે પછી ડાઉ જોન્સ હોય, બધામાં 0.5% વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ હતી। ખાસ કરીને જે 12 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। ટ્રમ્પ તરફથી એવા નિવેદન આવ્યા છે કે આ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામ જે છે તે ત્યાંથી થવા જઈ રહ્યું છે ને ઇઝરાયલે ખાસ કરીને ઈરાન સાથે સંમતિ જે છે યુદ્ધ વિરામની પુષ્ટિ પણ કરી છે। અને આ એક મોટું ડેવલપમેન્ટ કહી શકાય આપણને આ બનતું દેખાયું છે, જે વોર આપણે જોઈ રહ્યા છે 12 દિવસથી ચાલી રહી છે। ટ્રમ્પ તરફથી જે નિવેદન આવ્યા છે અને તેમનું કહેવું છે કે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે આ યુદ્ધ વિરામ કરવાને સહમતિ ખાસ કરીને બંને દેશો વચ્ચે બનતી દેખાઈ રહી છે। અને હવે આવનાર 12 કલાકની આપણે જો વાત કરી લઈએ તો આ બંને દેશો વચ્ચે આપણને યુદ્ધ વિરામ જે છે તે આપણને થતું જોવા મળી શકે છે। બીજી બાજુ બંને દેશો યુદ્ધ વિરામનું શાંતિપૂર્ણ સન્માન પણ કરશે તેવું નિવેદન અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવતા દેખાઈ રહ્યા છે। અને તેઓએ ઇઝરાયલ અને ઈરાન આ યુદ્ધ બંને દેશોને યુદ્ધ વિરામના વધામણા પણ તેમને આપ્યા છે। યુદ્ધ વિરામ જો ન થયું હોત તો યુદ્ધ વર્ષો સુધી ચાલી શકત તેવું પણ તેઓ કહી રહ્યા છે। અને ખાસ કરીને આ યુદ્ધ જે ચાલી રહ્યું હતું તેનાથી વેસ્ટ એશિયાને ભારે નુકસાન જે છે તે પણ અહીંયાથી થવાની સંભાવના હતી, તો તે અહીંયાથી હવે અટકતી જોવા મળે છે, કારણ કે ઇઝરાયલ અને ઈરાન બંને દેશો ખાસ કરીને યુદ્ધ વિરામ માટે સંમત થઈ ચૂક્યા છે। ઈરાનનું સામે નિવેદન જે રીતે આવતું દેખાયું છે ત્યાંથી થોડી ચિંતા હજી પણ બની રહી છે, કારણ કે વિદેશ મંત્રીનું નિવેદન જુઓ, મોટું નિવેદન છે તેમના તરફથી। યુદ્ધ વિરામ પર હજુ કોઈ પણ સંમતિ નથી બની તેઓ કહી રહ્યા છે। અને ઇઝરાયલે હુમલો નહીં કર્યો તો પછી અમે પણ હુમલો નહીં કરીએ તેવું તેમનું કહેવું છે। અને ખાસ કરીને યુદ્ધ વિરામ પર છેલ્લો નિર્ણય પછી લેવામાં આવશે, એટલે કે ઇઝરાયલ તરફથી જો કોઈ હુમલા નહીં થયા તો ત્યારબાદ ઈરાન જે છે તે યુદ્ધ વિરામ પર વિચાર કરશે, પણ અત્યાર સુધી કોઈ વિચાર તેમનો યુદ્ધ વિરામનો નથી તેવું ખાસ કરીને વિદેશ મંત્રીનું, ઈરાનના વિદેશ મંત્રી તરફથી નિવેદન આવતું દેખાયું છે। તો હજી પણ થોડી ઘણી અનિશ્ચિતતા જે છે તે ત્યાંથી બનતી દેખાઈ રહી છે। પણ યુએસ માર્કેટની સ્થિતિ જોઈ લઈએ તો ગઈકાલે એક સારા તેજી સાથેનું ક્લોઝિંગ જે છે તે આપણને બજારમાં જોવા મળતું દેખાયું હતું, જ્યાં ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં સૌથી સારી મજબૂતી જોવા મળી હતી। 370 પોઈન્ટ્સની ઉપર ખાસ કરીને ડાઉ જોન્સ જે છે તે આપણને અહીંયાથી બંધ થતો દેખાયો હતો, તો અહીંયા એક ખાસ ફોકસ રાખવાનું રહેશે। આ બધાની અસર કોમોડિટી માર્કેટ પર પણ આપણને જોવા મળતી દેખાઈ રહી છે, કારણ કે સૌથી વધારે અસર ક્રૂડ પર રહી છે। ગઈકાલે જે હાઈ બન્યા હતા ત્યાંથી કિંમતો લગભગ આપણને ઉપલા સ્તરેથી જુઓ 14% જેટલી ઘટતી દેખાઈ રહી છે, અને 70ની નીચે ખાસ કરીને બ્રેન્ટ જે છે તે આપણને આવતું દેખાઈ રહ્યું છે, જે 12 જૂન બાદ આ લેવલ્સ જે છે 70ની નીચેના તેના લેવલ્સ આપણને અત્યારે $69 પાસે બ્રેન્ટમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે। બીજી બાજુ સોના ચાંદીની વાત કરી લઈએ તો અહીંયા પણ ચમક ઘટતી દેખાઈ રહી છે, કારણ કે ભૌગોલિક તણાવો જે હતા તો સેફ હેવન ડિમાન્ડનો સપોર્ટ અહીંયા મળતો દેખાયો હતો, પણ હવે આ યુદ્ધ શાંત પડ્યું છે તો એની અસર ક્યાંય ને ક્યાંય સેફ હેવન ડિમાન્ડ તરીકે નહીં મળે સોના ચાંદીને, તો અહીંયા ચમક ઘટતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ફરી એકવાર 99ના સ્તરની નીચે ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે, તો કોમોડિટીઝ બજાર પર પણ આની અસર ખાસ કરીને આપણને બનતી દેખાઈ રહી છે। પણ બીજી બાજુ ઈરાનનો જે હુમલો યુએસ પર કરવામાં આવ્યો છે તે પણ એક અપડેટ લઈ લઈએ, કારણ કે ગઈકાલે સાંજે યુએસના જે સૈન્ય ઠેકાણા છે ત્યાં હુમલો ખાસ કરીને ઈરાને કર્યો હતો, વળતો જવાબ ઈરાને આપ્યો હતો, અને હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, એટલે આ એક થોડું ઘણું પોઝિટિવ છે। પણ યુએસ પર ઈરાનનો હુમલો કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જ કદાચ યુએસ તરફથી આ નિવેદન આવ્યા છે કે બંને દેશો વચ્ચે જે વાતચીત કરવામાં આવી છે અને યુદ્ધ વિરામ માટે તેઓ જે રાજી થયા છે, એક મોટું ફેક્ટર જે છે તે આજના બજાર પર આપણને જોવા મળી શકે છે। હવે ખાસ કરીને ક્યાં નજર રાખવાની છે તો જો 9 જુલાઈએ ટ્રમ્પ ટેરિફની ખાસ કરીને જે ડેડલાઇન છે તે અહીંયાથી પૂર્ણ થતી દેખાઈ રહી છે, તો હવે અહીંયાથી ટેરિફને લઈને કઈ રીતે ટ્રમ્પ નિવેદન આપે છે તેના પર નજર રાખવાની રહેશે। આજે ખાસ કરીને અમેરિકી ફેડ ચેરમેન જે છે તેની ખાસ કરીને ટેસ્ટિમની આપણને થતી જોવા મળશે, તો ત્યાં એક ફોકસ કરવાનું રહેશે। અને શુક્રવારે ખાસ કરીને યુએસના PCE મોંઘવારીના આંકડા પણ આવવાના છે, તો ત્યાં પણ એક નજર રાખવાની રહેશે। તો આ બધા ખાસ કરીને
ડેટા છે જેના પર ખાસ નજર રાખવાની રહેશે. ટેસ્લાની પણ વાત કરી રહી, કારણ કે ગઈકાલે એક સારી તેજી આપણને અહીંયા બનતી દેખાઈ હતી, જ્યાં 8% કંપનીનો શેર જે છે તે આપણને ઉછળતો જોવા મળતો દેખાયો હતો. ખાસ કરીને રોબોટેક્સીના લોન્ચ બાદ જે છે તે અહીંયાથી તેજી આવતી દેખાઈ રહી છે, અને રોબોટેક્સીથી 1 વર્ષ સુધી આવકની આશા નથી એવું એલન મસ્ક તરફથી પણ કહેવામાં આવ્યું છે. પણ ખાસ કરીને આજે રોબોટેક્સી તેમણે લોન્ચ કરી છે, એને કારણે એક તેજી ખાસ કરીને ટેસ્લાના કાઉન્ટર પર આપણે જોઈ રહ્યા છે, તો અહીંયા પણ એક ફોકસ રાખવાનું રહેશે. પણ ઓવરઓલ વાત કરી લઈએ તો જે રીતે એક સીઝફાયરના સમાચાર આપણે જોયા છે ઇઝરાયલ ઈરાન વચ્ચે, એને કારણે એક પોઝિટિવિટી એશિયન માર્કેટ પણ આપણને બતાવી રહ્યું છે, જ્યાં વાત કરી લઈએ નિક્કેઈ, કોસ્પી, તાઇવાન ઇન્ડેક્સ બધામાં જુઓ 1%થી લઈને 2%થી વધુની તેજી આપણને બનતી દેખાય છે. શેંઘાઈ, સ્ટ્રેટ ટાઈમ, હેંગસેંગમાં પણ 10%થી વધુની અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આને જ પોઝિટિવ સંકેતોના કારણે ગિફ્ટ નિફ્ટી વાત કરી રહે તો અહીંયા પણ પોઝિટિવિટીના સંકેતો બનતા દેખાયા છે. 200 પોઈન્ટ્સથી વધારેની ખરીદારી અત્યારે આપણને ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યું છે. જો 282 પોઈન્ટ્સની તેજી સાથે અહીંયા ઇન્ડિકેશન મળતું દેખાઈ રહ્યું છે. પોઝિટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો. લેવલ સ્પેસિફિક 25,275ના લેવલ્સની આસપાસ નિફ્ટી ઓપન થાય તેવા સંકેતો અત્યારે ગિફ્ટ નિફ્ટી તરફથી બનતા દેખાઈ રહ્યા છે. તો ક્યાંય ને ક્યાંય જે યુદ્ધ વિરામ થયું છે એને બજાર આજે ખાસ કરીને સલામી આપતું દેખાઈ શકે છે. નીરજ.